જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે એવોર્ડ અને પારિતોષિકના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો એક સાથે એક જ વિડીયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 4 છે। આની પહેલાં 3 પાર્ટ એટલે કે 300 પ્રશ્નો છે તે અપલોડ થઈ ચૂક્યા છે। જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનાર આ બધી પરીક્ષાઓ માટે આ વિડીયો છે તે મોસ્ટ આઈએમપી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અપાય છે। શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR દ્વારા આપવામાં આવે છે। શાંતિ સ્વરૂપ ભટનાગરની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 1958માં થઈ હતી। શાંતિ સ્વરૂપ ભટનાગર કોણ હતા? CSIRના પ્રથમ મહાનિર્દેશક એટલે કે પ્રથમ ડાયરેક્ટર હતા। શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કેટલી શ્રેણીઓમાં મળે છે? 7 શ્રેણીઓમાં મળે છે। આ શ્રેણીઓના નામ જણાવો। 7 શ્રેણીઓ છે, પણ કઈ કઈ છે? તો તેમાં જવાબ આવશે ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જૈવિક વિજ્ઞાન, ઇજનેરી વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, તબીબી વિજ્ઞાન અને પૃથ્વી, વાતાવરણ, મહાસાગર અને ગ્રહ વિજ્ઞાન। તો આ 7 શ્રેણીઓનો આમાં સમાવેશ થાય છે, એ યાદ રાખજો। આ પુરસ્કાર માટેની વય મર્યાદા કેટલી છે? 45 વર્ષથી ઓછી ઉંમરના વૈજ્ઞાનિકો માટે આ પુરસ્કાર છે। પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે? 5 લાખ રૂપિયા આપવામાં આવે છે। આ પુરસ્કાર કોના નામ પરથી રાખવામાં આવ્યો છે? ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગરના નામ પરથી રાખ્યો છે। આ પુરસ્કાર કોના દ્વારા પ્રદાન કરવામાં આવે છે? ભારતના વડાપ્રધાન દ્વારા પ્રદાન કરવામાં આવે છે। 2023માં ગણિત વિજ્ઞાન માટે આ પુરસ્કાર કોને મળ્યો હતો? ગણિત માટે ડૉક્ટર અપ્પિકટલા અંબિકા શ્રીનિવાસનને મળ્યો હતો। 2023માં ભૌતિક વિજ્ઞાન માટે આ પુરસ્કાર કોને મળ્યો? ડૉક્ટર અનિંદ્ય દાસને મળ્યો હતો। આ પુરસ્કારનું મુખ્ય લક્ષ્ય શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવું। CSIRનું પૂરું નામ શું છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ। આ પુરસ્કાર કેટલા વર્ષે આપવામાં આવે છે? દર વર્ષે આપવામાં આવે છે। શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? ડૉક્ટર અદિતિ પાંડે હતા। 1998માં તેઓને જૈવિક વિજ્ઞાનમાં આ પુરસ્કાર છે તે મળ્યો હતો। આ પુરસ્કાર વિજેતાને શું સન્માન મળે છે? મેડલ, પ્રશસ્તિપત્ર અને રોકડ રકમ છે તે આપવામાં આવે છે। વિજ્ઞાનના કયા ક્ષેત્રને આ પુરસ્કાર માટે ઉમેરવામાં આવ્યું છે? પૃથ્વી, વાતાવરણ, મહાસાગર અને ગ્રહ વિજ્ઞાન તેને પાછળથી ઉમેરવામાં આવ્યું છે। આ પુરસ્કાર ભારતના કયા વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે? ભારતમાં સંશોધન કરતા ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે। આ પુરસ્કાર ભારતીય વિજ્ઞાન ક્ષેત્રમાં કયા સ્થાન પર છે? સર્વોચ્ચ પુરસ્કારોમાંનું એક પુરસ્કાર છે। 2023માં ઇજનેરી વિજ્ઞાન માટે આ પુરસ્કાર કોને મળ્યો? ડૉક્ટર દેબદ્યુતિ મજુમદારને મળ્યો હતો। આ પુરસ્કાર મૃત્યુ પછી આપવામાં આવે છે? જવાબ આવશે ના, આ પુરસ્કાર જીવંત વ્યક્તિઓને આપવામાં આવે છે। આ પુરસ્કારનો હેતુ શું છે? વૈજ્ઞાનિક સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવી। ભારતના પ્રથમ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજેતા કોણ હતા? ડૉક્ટર AK રાયચૌધરી હતા। 1958માં તેઓને પ્રથમ વખત આ પુરસ્કાર મળ્યો હતો। આ પુરસ્કાર માટેની પસંદગી સમિતિનું નેતૃત્વ કોણ કરે છે? CSIRના મહાનિર્દેશક કરે છે। શું આ પુરસ્કાર વિદેશી વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે? જવાબ આવશે ના, ફક્ત ભારતમાં કાર્યરત ભારતીય વૈજ્ઞાનિકોને આ મળે છે। આ પુરસ્કારની ભલામણ કોણ કરી શકે છે? અગ્રણી વૈજ્ઞાનિકો, યુનિવર્સિટીના કુલપતિઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓના ડાયરેક્ટર છે તે કરી શકે છે। શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારની ભલામણ કઈ રીતે કરવામાં આવે છે? ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવે છે।
આ પુરસ્કારનો ઇતિહાસ શું દર્શાવે છે? ભારતમાં વૈજ્ઞાનિક પ્રગતિને પ્રોત્સાહન. આ પુરસ્કાર જીતવાથી વૈજ્ઞાનિકોને શું ફાયદો થાય છે? વૈજ્ઞાનિક સમુદાયમાં પ્રતિષ્ઠા અને માન્યતા વધે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મળે છે. આ પુરસ્કારની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 2015માં. આ પુરસ્કાર કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો? તમિલનાડુ સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પુરસ્કાર. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી અને માનવતાના વિકાસ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવા. પુરસ્કારમાં કેટલી રકમ આપવામાં આવે છે? 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પુરસ્કાર દર વર્ષે કઈ તારીખે આપવામાં આવે છે? 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસના રોજ છે તે આપવામાં આવે છે. અને ક્યારે અપાય છે? તો દર વર્ષે આ આપવામાં આવે છે. આ પુરસ્કાર કોના નામ પરથી રાખવામાં આવ્યો છે? ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? ડૉક્ટર પી ષણમુગમ હતા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને કયા નામે ઓળખવામાં આવે છે? મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ પુરસ્કાર ફક્ત તમિલનાડુના વૈજ્ઞાનિકોને જ આપવામાં આવે છે કેમ કે તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે ના. ભારતના કોઈપણ રાજ્યના વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર છે તે આપવામાં આવે છે. આ પુરસ્કાર માટેની પસંદગી કોણ કરે છે? તમિલનાડુ સરકાર દ્વારા રચાયેલી સમિતિ દ્વારા તેની પસંદગી થાય છે. પુરસ્કારમાં રોકડ રકમ ઉપરાંત શું આપવામાં આવે છે? ગોલ્ડ મેડલ અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. 2023માં આ પુરસ્કાર કોને મળ્યો હતો? ડૉક્ટર વી થુનીસેલ્વમને મળ્યો હતો. ડૉક્ટર અબ્દુલ કલામ પુરસ્કાર કયા ક્ષેત્રોને આવરી લે છે? મુખ્યત્વે વિજ્ઞાન, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનને આવરી લે છે. શું આ પુરસ્કાર મરણોત્તર આપવામાં આવે છે? જવાબ આવશે હા. જો કોઈ વૈજ્ઞાનિકનું નામ પસંદગી પછી તેઓ મૃત્યુ પામે તો તેને આપવામાં આવે છે. આ પુરસ્કાર તમિલનાડુ સરકાર દ્વારા શા માટે શરૂ કરવામાં આવ્યો? કલામ સાહેબના સન્માનમાં અને વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યો છે. 2022માં આ પુરસ્કાર કોને મળ્યો હતો? ડૉક્ટર વી વેલમુર્ગનને મળ્યો હતો. આ પુરસ્કાર જીતવાથી શું ફાયદો થાય છે? જાહેર માન્યતા અને વિજ્ઞાન ક્ષેત્રમાં સન્માન મળે છે. શું આ પુરસ્કાર માટેની કોઈ ખાસ લાયકાત છે? વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ ધરાવતા હોવા જોઈએ. ડૉક્ટર અબ્દુલ કલામનું પૂરું નામ શું છે? જવાબ આવશે અવુલ પાકીર જૈનુલ આબદીન અબ્દુલ કલામ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. એ એટલે અવુલ, પી એટલે પાકીર, જે એટલે જૈનુલ આબદીન અબ્દુલ કલામ. તો આખું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રહેલા છે અને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે તેઓ જાણીતા છે. ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? સર સીવી રામન હતા. રસાયણ વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? વેંકટરામન રામકૃષ્ણન હતા. ભારતમાં પરમાણુ વિજ્ઞાનના પિતા કોણ છે? ડૉક્ટર હોમી ભાભા છે. ભારતમાં મિસાઇલ ટેકનોલોજીના પિતા કોણ છે? ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. મિસાઇલ ટેકનોલોજીના પિતા. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા કોણ છે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હોય છે. 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ શા માટે મનાવવામાં આવે છે? સર સીવી રામન દ્વારા રામન ઇફેક્ટની શોધની યાદમાં આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. જો ભૂલથી પણ તેમનો જન્મદિવસ યાદ નહીં રાખતા, ઘણા જગ્યાએ જન્મદિવસ લખેલો હોય છે, પરંતુ શું છે તો તેઓએ રામન ઇફેક્ટની શોધ કરી હતી તેની યાદમાં આ દિવસે ઉજવવામાં આવે છે. રોમન મેગ્સેસે પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? ડૉક્ટર MS સ્વામીનાથન હતા. તેમના નામ પરથી પણ પુરસ્કાર હાલમાં જ શરૂ કરવામાં આવ્યો છે. ડૉક્ટર MS સ્વામીનાથન કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
કૃષિ વિજ્ઞાન એટલે કે હરિત ક્રાંતિના પિતા તેઓને કહેવાય છે. ગણિત ક્ષેત્રે આપવામાં આવતો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર કયો છે? ફિલ્ડ્સ મેડલ છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટેના સૌથી મોટા મંત્રાલયનું નામ શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. ઇન્ફોસિસ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મળે છે. ઇસરોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ખાસ યાદ રાખજો, વડું મથક છે તે બેંગલુરુ ખાતે આવેલું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ભારતમાં કૃષિ વિજ્ઞાન માટે કયો સર્વોચ્ચ પુરસ્કાર છે? બોરલોગ પુરસ્કાર છે. વિજ્ઞાનના કયા ક્ષેત્રમાં સૌથી વધુ નોબેલ પુરસ્કાર ભારતીય મૂળના વ્યક્તિઓને મળ્યો છે? તો એ છે ભૌતિક વિજ્ઞાન. ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું છે? આર્યભટ્ટ પ્રથમ ઉપગ્રહ. ચંદ્રયાન-3 મિશનની સફળતામાં કયા વૈજ્ઞાનિકોનો મોટો ફાળો છે? એસ સોમનાથન ઇસરોના તે વખતના અધ્યક્ષ હતા અને પી વીરમુથુવેલ જે પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. તો આ બંનેનો મુખ્ય ફાળો રહેલો છે ચંદ્રયાન-3 મિશનની સફળતામાં. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો? ભૌતિક વિજ્ઞાન, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે. ભારતમાં પર્યાવરણીય વિજ્ઞાન માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર આપવામાં આવે છે. ભારતના પ્રથમ મંગળ મિશનનું નામ શું હતું? મંગળયાન હતું, MOM. ઇસરોના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ હતા. ભારતમાં જૈવ ટેકનોલોજીના પિતા કોણ છે? પ્રોફેસર કિરણ મજુમદાર શો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025ની થીમ શું હતી? વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવું. તો આ થીમ હતી, યાદ રાખજો. ગણિત ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર શા માટે આપવામાં આવતો નથી? આલ્ફ્રેડ નોબેલની ઈચ્છામાં ગણિતનો સમાવેશ થતો ન હતો, એટલે ગણિત ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળતો નથી. ભારતમાં કઈ સંસ્થા વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપે છે? DST ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 11 મેના રોજ. આ દિવસ શા માટે મનાવવામાં આવે છે? પોખરણ 2 પરમાણુ પરીક્ષણની સફળતાની યાદમાં 11 મેના રોજ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ છે તે ઉજવવામાં આવે છે. ડૉક્ટર અબ્દુલ કલામ કઈ રાષ્ટ્રીય સંસ્થાના વડા રહી ચૂક્યા છે? DRDO અને ઇસરો. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDOનું પૂરું નામ છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તે ઇસરોનું પૂરું નામ છે. બંનેના વડા રહી ચૂક્યા છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર માટેની પસંદગી પ્રક્રિયા કેવી હોય છે? ખૂબ જ કડક અને ગુપ્ત હોય છે, એટલે કે ગોપનીયતા રાખવામાં આવે છે. અબ્દુલ કલામનું પુસ્તક ઇગ્નિટેડ માઇન્ડ્સ શું દર્શાવે છે? ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાનું વિઝન આપે છે. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર ભારતીય વૈજ્ઞાનિકોને કઈ રીતે પ્રેરિત કરે છે? ઉચ્ચ સ્તરના સંશોધન માટે પ્રેરિત કરે છે. ભારતમાં બ્લુ રેવોલ્યુશન એટલે કે નીલી ક્રાંતિના પિતા કોણ છે? હરિલાલ ચૌધરી છે. ભારતમાં કયા રાજ્યે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સૌથી વધુ પુરસ્કારો જીત્યા છે? કર્ણાટક રાજ્યએ જીત્યા છે. DRDOનું પૂરું નામ શું છે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ભારતમાં નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? મધર ટેરેસા હતા. તેમને શાંતિ માટે પ્રથમ મહિલા એવા કે જેને નોબેલ પુરસ્કાર મળ્યો હોય. વિજ્ઞાન ક્ષેત્રમાં ભારતના કયા શહેરને સિલિકોન વેલી કહેવાય છે? બેંગલુરુને સિલિકોન વેલી કહે છે. ભારતમાં સૌથી વધુ IT કંપનીઓ ક્યાં આવેલી છે? બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ બધી જ છે તે દક્ષિણ ભારતમાં આવેલી છે. ભારતમાં મિસાઇલ ટેકનોલોજીના વિકાસમાં કોનો મુખ્ય ફાળો છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024ની થીમ શું હતી? વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી.
સ્પેસ વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ આવશે ના. ભૌતિક વિજ્ઞાનની કેટેગરીમાં તેનો સમાવેશ થાય છે. અલગથી અવકાશ વિજ્ઞાન એટલે કે સ્પેસ વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવતો નથી. ભારતમાં શહેરી વિકાસ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? શહેરી વિકાસ પુરસ્કાર મળે છે. વિજ્ઞાન ક્ષેત્રે બાળકોને કયો પુરસ્કાર મળે છે? રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પુરસ્કાર. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારની ભલામણ કોણ કરી શકે છે? યુનિવર્સિટીના કુલપતિઓ અને CSIR પ્રયોગશાળાઓના ડાયરેક્ટર્સ કરી શકે છે. ભારતીય સિનેમા ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? દાદા સાહેબ ફાળકે પુરસ્કાર છે. કલામ પુરસ્કારમાં ગોલ્ડ મેડલ પર શું છાપવામાં આવે છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ પુરસ્કાર જે છે તેમાં ડૉક્ટર કલામનું ચિત્ર છાપવામાં આવે છે. 2023ના શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજેતાઓમાં કઈ મહિલાનો સમાવેશ થાય છે? ડૉક્ટર મધુલિકા અરોરા. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર માટેની વયમર્યાદા શા માટે નક્કી કરવામાં આવી છે? યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે. તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવતા કલામ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તકનીકી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં સિદ્ધિઓને સન્માન આપવા માટે. શું શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર બિનસરકારી વૈજ્ઞાનિકોને પણ આપવામાં આવે છે? તો જવાબ આવશે હા. જેઓ ભારતમાં સંશોધન કરી રહ્યા હોય, પ્રાઇવેટ વૈજ્ઞાનિકો હોય તો તેને પણ આ પુરસ્કાર મળી શકે છે. ઇકોલોજીના પિતા કોણ છે? અલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે ઇકોલોજીના પિતા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? બીજો પ્રશ્ન, ડૉક્ટર અબ્દુલ કલામનું પૂરું નામ શું છે? ત્રીજો પ્રશ્ન, વિજ્ઞાન ક્ષેત્રમાં ભારતના કયા શહેરને સિલિકોન વેલી કહેવાય છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો, કેમ કે આ વિડીયોમાંથી જ અહીં પ્રશ્નો પૂછાયેલા છે. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે. આવા જ અવનવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.